હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી પાછળ લેબ ગ્રોન ડાયમંડને કારણે ફેલાયેલી ગેરસમજોને રાજ્યસભાના સાંસદ તેમજ હીરા ઉદ્યોગપતિ તેવા ગોવિંદભાઈ ધોળકિયાએ ગણાવ્યું હતું તો તેનાથી વિપરીત કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે દેશની પાર્લામેન્ટમાં સ્પષ્ટ નિવેદન આપ્યું છે। લેબ ગ્રોન ડાયમંડને કારણે દેશમાં રોજગારીની તકો વધવાનો અને લેબ ગ્રોન ડાયમંડ દેશની શાન બનવાનો પિયુષ ગોયલે ભરોસો વ્યક્ત કર્યો। લેબ ગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડ જેટલો જ સુંદર હોવાનું જણાવી લેબ ગ્રોન ડાયમંડને પ્રોત્સાહિત કરવાની દેશની સરકારની નીતિને પણ પિયુષ ગોયલે સ્પષ્ટ કરી છે। आओ સાંભળી લઈએ 7મી ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રી પિયુષ गोयले संसदમાં શું કહ્યું હતું कि नेचुरल डायमंड्स में ये तकलीफ है, लेकिन लैब ग्रोन डायमंड्स तो भारत में ही बनते हैं और लैब ग्रोन डायमंड्स लगभग 1/10वां हिस्सा दाम पे 10-12% दाम पे मिलते हैं और वास्तव में लैब ग्रोन डायमंड्स की उतनी सुंदरता है, उतने ही अच्छे होते हैं। फर्क इतना है कि नेचुरल डायमंड माइन के अंदर सैकड़ों साल कार्बन डिपॉजिट्स होने से नेचुरल डायमंड बनते हैं। अब टेक्नोलॉजी के माध्यम से लैब ग्रोन डायमंड लैब में बनता है। सेम टेक्नोलॉजी, एक छोटा सीड होता है, उस पर भी माननीय वित्त मंत्री ने ड्यूटी 0 कर दी है 5% से, तो हमारे लैब ग्रोन डायमंड्स और कंपेटिटिव हो गए। और उस छोटे सीड पर जैसे जमीन के नीचे नेचुरल डायमंड पे कार्बन डिपोजिशन से डायमंड बनता है, वैसे ये लैब में छोटी मशीन में मुंबई में, सूरत में और अभी कई और जगह लगने लग गई हैं। लैब ग्रोन डायमंड्स बन रहे हैं, वो भारत की शान बनेगी। उसमें वैल्यू एडिशन पूरी की पूरी भारत में रहेगी और भारत के लोगों को नौकरियां भी मिलेगी, रोजगार मिलेगा और हमारा एक्सपोर्ट वैल्यू एडेड टर्म्स में और अधिक होगा। धन्यवाद। तो देशनी सरकार स्पष्ट है कि लेब ग्रोन डायमंडने कारणे रोजगारीनी तको वधवानी छे। त्यारे सौथी मोटो सवाल ए छे कि गोविंदभाई धोळकियाने लेब ग्रोन डायमंडथी गैरसमजो फैलावવાનો અને લેબ ગ્રોન ડાયમંડ મંદીનું કારણ બન્યું હોવાનું કેમ જણાય છે। ગોવિંદ ધોળકિયાએ થોડાક દિવસ અગાઉ હીરાની મંદીને લઈ લેબ ગ્રોન ડાયમંડને કેવી રીતે જવાબદાર ગણાવ્યો હતો, આવો સાંભળીએ। તો હીરામાં મંદી કેમ આવી? તો લેબ ગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રોન લેવા। એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબ ગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી। એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે। હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેબ ગ્રોનની સ્થિતિ શું હશે? તો લેબ ગ્રોન બહુ તો ઉદ્યોગકાર મુકેશ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। મુકેશભાઈ, જે રીતે કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ ગૃહની અંદર જે વાત કરી હતી કે લેબ ગ્રોન ડાયમંડ દેશની શાન બનવાનું છે અને બીજી તરફ જે રીતે ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું હતું, તેમને હીરાની મંદી માટે તેને જવાબદાર ગણાવ્યો છે, તો સાચી હકીકત શું છે? સૌપ્રથમ તો આપણે ગોવિંદભાઈ બાબતમાં તો આપણે એકવાર વાત આગળ થઈ ચૂકી છે આપણા માધ્યમથી, અને જે પિયુષભાઈએ ભારત સરકારે જે આની સાચી માહિતી કે આજે ભારત સરકાર જયારે બોલી રહી છે ત્યાંથી સંસદમાંથી, તો એમની પાસે એક તો સાચા આંકડાઓ હોય છે, સાચું એમની પાસે બધું વિશ્લેષણ કરેલું હોય છે, અને પિયુષભાઈએ જે રીતના ભારત સરકારના માધ્યમથી જે રીતના એમણે જણાવ્યું છે કે આ જે ડાયમંડ ટાઈપ 2A આજે કેમિકલી જેમ અર્થમાં જે રીતના કાર્બન ડિપોઝિટ થઈને બને છે એ જ રીતના બને છે, તો ફર્સ્ટ ઓફ આ વાત મુખ્ય મુદ્દો એ છે કે આ હીરો બનાવવા માટે દેશના રત્ન કલાકાર ભાઈઓની જરૂર પડશે અને એના સિવાય આ હીરો બની શકતો નથી। જેમ માઇન ડાયમંડનો હીરો જે રીતના બને છે એ જ રીતના લેબ ગ્રોન ડાયમંડનો હીરો એ જ રત્ન કલાકાર ભાઈઓ બનાવે છે। તો આજે આવતા દિવસોમાં રત્ન કલાકારો ભાઈ માટે હું એવું કહી શકું કે અચ્છે દિન આયેંગે અને અચ્છે દિન આ રહે અને આવી પણ ગયા છે। આ વસ્તુ 100% હું કહી શકું છું। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો લેબ ગ્રોન ડાયમંડ કે જેનાથી આ હીરા ઉદ્યોગમાં જે મંદી છે તે દૂર થશે, રોજગારીની તકો વિકસશે તેવો ભરોસો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। હીરા ઉદ્યોગકાર દ્વારા પણ આ પ્રકારનો ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે કે વાણિજ્ય મંત્રીએ જે પ્રકારે નિવેદન કર્યું છે સરકારની નીતિઓ પણ તેના પક્ષમાં છે।